બરાબર. હવે ત્યાંથી આપણે આગળ વધીશું. નેક્સ્ટ આવે છે દ્રઢ. બરાબર છે. દ્રઢ જોવાઈ ગયેલો, સોરી, રિજિડ રોટેટર સિવાયનો દ્વિપરમાણુય અણુઓ માટે. ચલો, તો લાસ્ટ ટાઈમ તમે આ જોઈ લીધેલું હતું. બરાબર છે. રિજિડ રોટેટર વિશે વાત કરી લીધેલી હતી. એમાં આપણે ગામાની વેલ્યુ કેટલી લાવ્યા હતા? 7/5. ઓકે. હવે ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે જે ચર્ચા કરવાની છે તે કઈ છે? તો કે નેક્સ્ટ જે છે આપણું તે દ્વિપરમાણવીય અણુ છે. બરાબર છે. કે જે કંપન ધરાવે છે. તો એને કારણે શું થશે? તો કે ભાઈ આપણે જે યુ નું સૂત્ર લેતા હતા તે કેટલું હતું દ્વિપરમાણવીય રિજિડ રોટેટર માટે? તો કે 3/2 kBT હતું. બરાબર છે. પણ અહીંયા આગળ કંપન વાળો જે આખો પદ છે એ શું થઈ જશે? 5/2 આપણે રિજિડ રોટેટર માટે લીધેલું ને, રિજિડ રોટેટર માટે. હવે આપણે અહીંયા રિજિડ રોટેટર નથી, તો રિજિડ રોટેટર નથી એટલે માટે શું કરવું પડશે? અહીંયા બીજું કેબીટી જે છે તે એડ કરવું પડશે. એમાં રિજિડ રોટેટર હતું તો એમાં કેટલા લેતા હતા? 5/2 લેતા હતા. ખ્યાલ આવે છે? હું કહેવા માંગુ છું તે સમજાય છે? બરાબર છે. દ્વિપરમાણવીય રિજિડ રોટેટર હતો તો રિજિડ રોટેટર ની અંદર આપણે શું લીધેલું ધ્યાનમાં? તો કે રિજિડ રોટેટર ની અંદર આપણા 5/2 કેબીટી હતા. એ કોના કોના હતા? કોના કોના હતા? તો કે 3 રેખીય અને 2 ચાક ગતિકીય. બરાબર છે. એવી રીતના અહીંયા આગળ એક આખું શેનું એડ થશે? વાઇબ્રેશન નું એડ થશે. ને વાઇબ્રેશન નું મેં તમને કીધેલું હતું કે ટોટલ કેટલું છે એનું? કેબીટી છે. બરાબર છે. તો એ કેબીટી મારે અહીંયા શું કરવું પડશે? એડ કરવું પડશે. નહીં ખ્યાલ આવ્યો? આવ્યો? બરાબર છે. એટલે અહીંયા ઇન્ટુ કેટલા કરવા પડશે? તો કે ભાઈ એને કરવા પડશે. કેટલા કરવા પડશે? એને કરવા પડશે. ખ્યાલ આવશે? એટલે એને આધારે આપણે અહીંયા લખવું હોય તો શું લખાશે? તો કે યુ બરાબર અહીંયા થઈ જશે 7/2 ઇન્ટુ કેટલા લખાશે? કેબીટી ઇન્ટુ કેટલા લખાશે? એને. તો આના પરથી યુ બરાબર શું મળી જશે આપણને? તો કે ભાઈ 7/2 કેબી ઇન્ટુ એને એટલે આર ઇન્ટુ ટી લખાશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે 7/2 RT આવી વેલ્યુ આપણને શું થશે? જોવા મળશે. હવે નેક્સ્ટ આપણે એના પછી ચર્ચા કરીએ તો શું આવશે એના પછીની ચર્ચા? તો કે ભાઈ એના પછી આપણે શોધવાનું આવશે કયું? સીપી કે સીવી? સીવી. બરાબર છે. તો સીવી શોધીએ તો સીવી બરાબર સૂત્ર શું છે આપણી પાસે? તો કે ભાઈ du/dt છે. શું છે? du/dt છે. તો du/dt યુ ની કિંમત છે તમારી પાસે du/dt ની અંદર. બરાબર છે. કેટલી છે? તો કે ભાઈ d/dt 7/2 RT. આટલી વેલ્યુ આપણને જોવા મળશે. તો અહીંયાથી શું થઈ જશે? ટી કેન્સલ થશે એટલે કેટલા થઈ જશે? 7/2 R. એટલે સીવી ની કિંમત કેટલી મળી ગઈ? 7/2 R મળી ગઈ. બરાબર છે. તેવી જ રીતના આપણે હવે શું શોધી કાઢીએ? તો કે સીપી શોધી કાઢીએ. તો સીપી માટે શું થશે? તો કે સીપી બરાબર આર પ્લસ શું લખાશે? સીવી લખાશે. ચલો, આર પ્લસ સીવી ની કિંમત કેટલી છે? તો કે 7/2 આર છે. એટલે ટોટલ કેટલા થઈ જશે? 9R/2 થશે. એટલે આ શું થઈ ગયું? સીપી થઈ ગયું. આ શું થઈ ગયું? સીપી થઈ ગયું. ક્લિયર છે? ચાલો, હવે આના માટે આપણે ગામા શોધીએ તો ગામા કેટલો આવશે આપણો? ગામા બરાબર ઓકે, ગામાની કિંમત આવશે આપણી CP/CV. શું આવશે? CP/CV. તો CP ની કિંમત આવશે 9R/2 છેદમાં 7R/2. તો શું થઈ જશે આમાંથી? R/2 કેન્સલ. તો બાકી શું રહી જશે અહીંયા આગળ? 9/7. ક્લિયર છે? આ 9/7 તમારે યાદ રાખવાનું છે. કોના માટે છે? દ્વિપરમાણવિક વાયુ માટે, જે રિજિડ રોટેટર ન હોય તેવું. રિજિડ રોટેટર હોય તો એના માટે કેટલું હતું? 7/5. બરાબર છે. યાદ છે ને? એક પરમાણવીય હતું તેના માટે કેટલું હતું? એના માટે કેટલું હતું? 5/3. બરાબર. એના માટે 5/3 હતું. ચેક કરી લેજો. ચાલો, હવે આ દ્વિપરમાણવીય હતા. પણ આવા ઘણા બધા પરમાણુઓ આપણા અંતરિક્ષની અંદર જે 2 કરતા વધારે પરમાણુઓ ધરાવતા હોય, જેને આપણે કયા કહીએ છીએ? 2 કરતા વધારે હોય તો બહુપરમાણવીય કહીએ છીએ. તો જ્યારે બહુપરમાણવીય અણુઓને ધ્યાનમાં લેવામાં આવે, બરાબર, અહીંયા એક વસ્તુ નવી આવે છે, ખાસ સમજજો બહુપરમાણવીય માટે. તો જ્યારે બહુપરમાણવીયની માટેની વાત હોય, બહુપરમાણવીય વિશે, તો બહુપરમાણવીયની અંદર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કઈ? તે સમજો. તો કે જ્યારે પણ બહુપરમાણવીય વિશે આપણને કહેવામાં આવે તો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જેવી રીતે આપણે કોઈ પણ દ્વિપરમાણવીય વિશે વાત કરેલી હતી, તો દ્વિપરમાણવીયની અંદર શું થતું હતું? ચાક ગતિવાળા કેટલા જોવા મળતા હતા? 2 જોવા મળતા હતા.
પરંતુ જ્યારે બહુ પરમાણુની વાત હોય ત્યારે એની અંદર ચાક ગતિના કેટલા ધ્યાનમાં લેવા પડશે? 3. એટલે કે એ 3 અક્ષને અનુલક્ષીને શું કરી શકે છે? ભ્રમણ કરી શકે છે. સમજ પડે છે? જ્યારે દ્વિપરમાણુની અંદર શું થઈ શકે? કોઈ 2 અક્ષને અનુલક્ષીને તે શું કરી શકશે? ભ્રમણ કરી શકશે. બહુ પરમાણુ એટલે કેવા થયા? સિમ્પલ તમે સમજો, 2 કે તેથી વધારે પરમાણુઓ ધરાવતા હોય, સોરી 2 કે તેથી નહીં, 2 થી વધુ પરમાણુઓ ધરાવતા હોય તો એને કહેવાશે આપણા બહુ પરમાણુ. એટલે ત્યાં આગળ 3 રેખીય તો હશે જ, સાથે સાથે 3 કયા હશે? ચાક ગતિવાળા પણ હશે. કયા હશે? 3 ચાક ગતિવાળા પણ હશે. ની ખ્યાલ આવ્યો? આવ્યો? એટલે 3 રેખીય હશે અને 3 કયા હશે? ચાક ગતિકીય હશે. ખ્યાલ આવે છે? એટલે બહુ પરમાણુ એની અંદર શું થશે કે ગમે તે રીતના એ જઈ શકે. ગમે તે રીતના મીન્સ જો એ સીધી રેખામાં ગતિ કરતો હોય તો x ની અનુલક્ષીને પણ ભ્રમણ કરી શકે, y ને અનુલક્ષીને પણ ભ્રમણ કરી શકે, z ને અનુલક્ષીને પણ એ શું કરી શકે છે? ભ્રમણ કરી શકે છે. કારણ કે જ્યારે પણ બહુ પરમાણુય વાયુઓ હોય તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. કેવી ગતિ કરતા હોય છે? અસ્તવ્યસ્ત. ખ્યાલ આવે છે? અસ્તવ્યસ્ત ગતિના આધારે આપણે ત્યાં આગળ 3 કયા લેવા પડશે? રેખીય લેવા પડશે, 3 ચાક ગતિકીય લેવા પડશે. અને બીજા આવે છે એની અંદર વાઇબ્રેશનના. તો વાઇબ્રેશનના મુક્તતાના અંશો એ દરેક પરમાણુના ગણવાના હોવાથી આપણે એના મુક્તતાના અંશો લેશું f. કેટલા લેશું? f. ખ્યાલ આવશે? એને f વડે દર્શાવશું. તેના વડે દર્શાવશું? f વડે. બરાબર છે? તમારી બુકમાં લગભગ f વડે દર્શાવ્યું છે. આયરું. ક્લિયર છે? તો એની અંદર પણ કેટલા વડે દર્શાવવામાં આવશે? f વડે દર્શાવવામાં આવશે. ખબર પડશે કે નહીં પડશે? પડશે? આઈડિયા આવશે? તો આના માટે આપણે લખવું હોય u ની કિંમત, તો u ની કિંમત કઈ રીતના લખાશે? તો કે u ની કિંમત પહેલી આવશે એક તો રેખીય માટે, પછી કોના માટે આવશે? ચાક ગતિ માટે, અને પછી કોના માટે આવશે? કંપન માટે આવશે. ક્લિયર? તો રેખીય ગતિ કેટલા અક્ષમાં પોસિબલ છે? તો કે ભાઈ 3 અક્ષમાં પોસિબલ છે. એટલે એના માટે શું લખાશે? 3/2 kbt. ચાક ગતિ પણ 3 માં પોસિબલ છે. એટલે એના માટે આપણે લખશું 3/2 kbt. અને કંપન માટે કેટલું આવશે? f. કંપન માટે કેટલું આવશે? f. સમજ પડશે કે નહીં પડશે? પડશે. તો આને આધારે તમારું u જે છે તેની ટોટલ કિંમત શું બની જશે? ટોટલ કિંમત તો કે ભાઈ 3 kbt બની જશે. 3 kbt. કઈ રીતના? 3/2 એટલે 1.5 ને પેલો પણ 1.5, 1.5 ને 1.5 3 થશે. ક્લિયર છે? અને પ્લસ કેટલા આવી જશે આપણા? તો કે ભાઈ f ઇન્ટુ kbt હશે. f ઇન્ટુ kbt હશે. યસ યસ. f ઇન્ટુ કેટલા આવશે અહીંયા આગળ? kbt. ખ્યાલ આવ્યો ને? ક્લિયર છે? આઈડિયા આવશે? તો આની અંદરથી કઈ કોમન નીકળે છે? તો કે kbt કોમન, એટલે 3 પ્લસ f ઇન્ટુ શું લખાશે અહીંયા આગળ? kbt લખાશે. તો આ આપણને u મળ્યું. હવે આપણે મોલર માટે લેવું છે તો મોલર માટે શું કરવું પડશે? દરેક વખતે એને વડે શું કરી દેવું પડે? ગુણી દેવું પડશે. એટલે આ બધાની આગળ શું કરી દઈએ? એને વડે ગુણી કાઢીએ. તો એને વડે ગુણીએ તો u ની કિંમત શું બની જશે આપણી? તો કે 3 પ્લસ f બરાબર છે kb ઇન્ટુ na, એટલે r ઇન્ટુ શું થઈ જશે? t થઈ જશે. એટલે આ આપણને કિંમત મળી. ક્લિયર? ચાલો એ જ રીતના સેમ આપણે શું શોધી કાઢીએ? cv શોધી કાઢીએ. બરાબર છે? તો cv બરાબર શું થઈ જશે? તો કે ભાઈ du બાય dt. તો d બાય dt, u ની કિંમત કેટલી છે આપણી પાસે? 3 પ્લસ f ઇન્ટુ rt. આમાંથી શું કેન્સલ થશે? t કેન્સલ થશે. એટલા માટે આપણને cv ની વેલ્યુ કેટલી પ્રાપ્ત થશે? તો કે ભાઈ cv બરાબર 3 પ્લસ f. 3 પ્લસ f ઇન્ટુ કેટલા થશે? r. ક્લિયર થઈ ગયું? એટલે 3 પ્લસ f ઇન્ટુ શું થઈ જશે? r પ્રાપ્ત થઈ જશે. ક્લિયર છે? એટલે આ cv થઈ ગયું. તેવી જ રીતના આપણે cp ની વાત કરીએ તો cp બરાબર શું થઈ જશે? તો કે cp બરાબર r પ્લસ શું લખાશે? cv લખાશે ને? ચાલો r ની કિંમત તો કેટલી છે? r જ છે. ક્લિયર છે? cv કેટલા છે આપણી પાસે? 3 પ્લસ f ઇન્ટુ કેટલા લખાશે? r લખાશે. તો જોઈ લો અહીંયા આગળ બંનેમાંથી r કોમન નીકળે છે તો શું થઈ જશે? 1 પ્લસ 3 પ્લસ f એટલે કેટલા થઈ જશે? 4 પ્લસ f ઇન્ટુ કેટલા થઈ જશે? r. એટલે આ શું આવી ગયો? cp. તો આના પરથી આપણે ગામા લાવો છે તો ગામા બરાબર શું થઈ જશે? cp ના છેદમાં cv. cp છે 4 પ્લસ f ઇન્ટુ r, અને અહીંયા કેટલા આવશે? 3 પ્લસ f ઇન્ટુ r. r કેન્સલ, f કેન્સલ નહીં થશે. બરાબર છે? ધ્યાન રાખજો. એટલે શું થઈ જશે? ગામા બરાબર 4 પ્લસ f છેદમાં 3 પ્લસ f. આ તમને મસ્ત સૂત્ર મળી ગયું. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? એટલે આ રીતના તમને ગામાની વેલ્યુ જે છે તે પ્રાપ્ત થઈ જશે. ક્લિયર છે? કોઈને પણ કઈ ડાઉટ છે? નથી ને? એટલે આ કોના માટે હતું? ટોટલી બહુ પરમાણવીય અણુઓ માટે હતું. કોના માટે હતું? બહુ પરમાણવીય અણુ માટે. ક્લિયર છે બધાને કે નથી ક્લિયર? ક્લિયર? કઈ પણ ક્વેશ્ચન છે તો પૂછી લેજો. નથી ને? એટલે બહુ પરમાણવીય માટે આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ જશે.
ચાલો નેક્સ્ટ આવે છે હવે ઘન પદાર્થો માટે કે ઘન પદાર્થો માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એ કેટલી છે. તો જે ઘન પદાર્થો છે તેના માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની વાત કરવામાં આવે તો એની અંદર પણ ઉર્જા સમવિભાજનનો નિયમ જો ધ્યાનમાં લેશો તો એની ઉષ્મા ક્ષમતા તમે મેળવી શકો. માની લો કે આપણો ઘન પદાર્થ છે તે n પરમાણુનો બનેલો છે. કેટલાનો બનેલો છે? n પરમાણુનો. ને n પરમાણુનો જો આપણો એ બનેલો હોય તો એના મધ્યમાન સ્થાનની આસપાસ તે દરેકે દરેક કણો છે તે સતત શું કરતા હોય છે? કંપન કરતા હોય છે તેવું આપણને જોવા મળે છે. એટલે અહીંયા દરેક કણો શું કરે છે? કંપન કરે છે. તો એક પરિમાણમાં આંદોલનની સરેરાશ ઉર્જાની વાત કરવામાં આવે, સરેરાશ ઉર્જા તેની અંદરની વાત છે એક પરિમાણની અંદર. બરાબર છે. તો ઘન પદાર્થની વાત કરવામાં આવશે તો ઘન પદાર્થની અંદર શું થશે? તો કે ઘન પદાર્થનું એક પરિમાણ જો હું ધ્યાનમાં લઉં કે ઘન પદાર્થમાં દરેકે દરેક કણો કેવા હશે? એકબીજાની નજીક ગોઠવાયેલા હશે. એ નજીક ગોઠવાયેલા છે એટલા માટે શું થવાનું ત્યાં આગળ? તો કે ભાઈ વાયુઓ હતા તેમાં એક પરિમાણ માટે આપણે શું લેતા હતા? 1/2 kBt લેતા હતા. 1/2 kBt કોના માટે? કોઈ એક જ ડાયરેક્શનની અંદર જ્યારે એ શું કરતો હોય? ગતિ કરતો હોય તેના માટે. યાદ છે ને? મુક્તતાના અંશો કેટલા આવતા હતા? 3 આવતા હતા. પણ એક જ પર્ટિક્યુલર લાઈન માટે આપણે જો ધ્યાનમાં લેશું તો શું કરશું? 1/2 kBt ધ્યાનમાં લીધેલું x માટે, y માટે કેટલું હતું? 1/2 kBt અને z માટે પણ 1/2 kBt લીધું હતું. બટ અહીંયા આગળ શું થવાનું? જ્યારે ઘન પદાર્થ આવશે ત્યારે આંદોલનની જે ગતિ ઉર્જા છે તે kBt જેટલી જોવા મળશે. કેટલી જોવા મળશે? kBt જેટલી. હા, આંદોલન દોલન થવું, દોલન આંદોલન એટલે એ નહીં હમે તું એ ચાહીએ એમ એ નહીં. હા, ક્લિયર છે? આંદોલન, આંદોલન એટલે એવું નથી કે ફક્ત એમ જ જઈ શકે. બરાબર, આંદોલન છે તે એમ હો થાય. ક્લિયર છે? ખ્યાલ આવે છે? હા, એમ હો થાય. આમ ઝૂલા ઝૂલીએ ને એ બરાબર છે. તો અહીંયા આગળ પણ સેમ એ જ છે કે ભાઈ એની સરેરાશ જે ઉર્જા છે તે એક પરિમાણ માટે કેટલી લેવામાં આવશે? kBt. બરાબર છે? કેટલી લેવામાં આવશે? kBt. તેવી રીતના 3 પરિમાણ જો હશે, ત્રિપરિમાણ, તો શું કરશું? 3 વડે ગુણી કાઢશું એટલે આના માટે કેટલું થઈ જશે? 3 kBt થઈ જશે. કેટલું થઈ જશે? 3 kBt. એટલે ઘન પદાર્થ માટે છે. હા, ખાસ ધ્યાન રાખજો, વાયુમાં આવું નથી. વાયુ માટે 3/2 kBt હતું. ઓકે, ખ્યાલ આવે છે? જ્યારે ઘન પદાર્થ છે તેના માટે શું આવશે? 3 kBt આવશે. યસ. ઓકે, આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ખબર પડી? ઘન પદાર્થમાં શા માટે આવું થયું? તો કે વાયુઓની અંદર છે ને બધા કણો દૂર દૂર હતા. એટલા માટે એ જો પોતે વાઇબ્રેશન કરતા હોય ને તો બીજાને કોઈ ઇફેક્ટ નહીં પહોંચાડશે. પણ ચાલો ઘરની અંદર શું થવાનું? બધા એકબીજાની કેવા છે? નજીક છે. એટલે શું થશે? એકની અંદર વાઇબ્રેશન આવશે તો એની આજુબાજુના જે બે પરમાણુઓ છે તેની અંદર પણ શું આવવાનું? વાઇબ્રેશન આવવાનું. એના કારણે આપણે અહીંયા આગળ 2 જે છે તે શું કરવો પડ્યો? મલ્ટીપ્લાય કરવો પડ્યો. ઓકે, ખબર પડશે? એક પરિમાણમાં મેં ધ્યાનમાં લીધું છે, ખાસ કહું છું. બરાબર છે? જો ત્રિપરિમાણમાં લઈશ તો શું થશે? એક જે છે તે કેટલા સાથે સંકળાયેલો છે? 6 સાથે. કેવી રીતે? તો કે એક તો x વાળા, પછી y વાળા અને z વાળા. ખ્યાલ આવે છે? એટલે ટોટલ કેટલા પરમાણુ થયા? 6. એટલે 6 × 1/2 kBt એટલે કેટલું થઈ જશે? 3 kBt. એટલા માટે 3 kBt આવી ગયું. તું એકને ગણ, એક પરિમાણ છે. બરાબર છે? જેમ કે અહીંયા હું ડ્રો કરું તો અહીંયા આગળ જે પણ આપણા કણ છે તે દરેકે દરેક કણ કેવી રીતના ગોઠવાયેલો હોય? આ રીતના ગોઠવાયેલો હોય. બરાબર છે? કારણ કે એ બધા છે તે એકદમ ચોક્કસ લાઈનમાં ગોઠવાયેલો હોય. આપણી જેમ નહીં ગમે ત્યાં ભરાઈ જાય. બરાબર, જ્યાં જગ્યા મળી ત્યાં ભરાઈ જવાનું, એમ એવું નહીં. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ શું થશે કે અહીંયા આગળ જો આ કણનું વાઇબ્રેશન હશે, આ કણનું વાઇબ્રેશન, તો એને કારણે કેટલા પરમાણુ ડિસ્ટર્બ થવાના? એક પરિમાણમાં 2 જ ડિસ્ટર્બ થવાના. તમે એવું વિચારતા હશો કે શું સર અહીંયા ઉપર ને નીચે લઈ લો. હવે ઉપર નીચે લઉં તો એ શું થઈ ગયું? દ્વિપરિમાણ થઈ ગયું. ખ્યાલ આવે છે? સિંગલ પરિમાણની વાત છે. હા, એ તો આવશે પણ આપણે એકને અનુસંધાનમાં ગણવાનું છે, ફક્ત એકના અનુસંધાનમાં. બીજા બી થશે જ ને, કેમ નહીં થાય? પણ આપણે કોને અનુલક્ષીને ગણીએ છીએ? એકને અનુલક્ષીને. એકને કારણે ડિસ્ટર્બ કેટલા થયા? આ 2 થયા. બીજા શું થયું તેનું કઈ નહીં. એ બધા ડિસ્ટર્બ થવાના તે કોને કારણે થવાના? આને કારણે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? એટલા માટે આપણે જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે તે કોને કારણે થાય છે? આ વતલાને કારણે. એને કારણે કેટલાનું ડિસ્ટર્બ થયું? 2 નું થયું. ખ્યાલ આવે છે? એટલે એની જે કંપન છે તેને કારણે આ 2 નું કંપન થયું. એટલા માટે ત્યાં આગળ ટોટલ કેટલું થશે? તો કે 1/2 kBt × 2 એટલે કેટલા થઈ જશે? kBt થશે. ઓકે, ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે? નહીં ખબર પડી? પેલો કહે ને ખબર નહીં પડી એમ કે કબડ્ડી કબડ્ડી.
ચાલો અહીંયા કોની હાથે રમવાનો? ચાલો આવી જા, ચાલ. ચાલો ઈઝી થઈ ગયું. ડાઉટ છે કઈ? નથી ને? તો અહીંયા આગળ તમે એના માટે સી ની વાત કરશો, બરાબર છે, સી વિશે વાત કરશો. તો અહીંયા આગળ તમે એક વસ્તુ વિચારી શકો છો કે જ્યારે અચળ દબાણની વાત કરવામાં આવે, દબાણ કેવું રાખવામાં આવે? અચળ. ક્લિયર છે? તો જ્યારે દબાણ અચળ રાખો છો તો ઘન પદાર્થના કદમાં કોઈ પણ દિવસ ફેરફાર થતો નથી. તમે કોઈ પણ ઘન પદાર્થને પ્રેશર કોન્સ્ટન્ટ રાખશો તો કોન્સ્ટન્ટ પ્રેશર પર એના કદની અંદર ફેરફાર થશે નહીં. થાય કે નહીં થાય? ડેશ જેવી કાં ખોવાયેલી હતી? ઘન પદાર્થ છે, આ માની લો ઘન પદાર્થ છે, આના પર મેં પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું તો આની અંદર કઈ ચેન્જ થશે? નહીં થશે. બરાબર? શું તૂટી જાય? નહીં તૂટે. કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો નહીં તૂટે. તમે પ્રેશર ગ્રેજ્યુઅલી વધારતા હશો ને તો તૂટશે. ખ્યાલ આવે છે? બરાબર? ગ્રેજ્યુઅલી નો અર્થ થાય કે ધીરે ધીરે, હોલે હોલે. બરાબર? એટલે તમે જો એની અંદર વધારતા જશો તો શું થશે? તો કે એની અંદર તૂટવાના ચાન્સીસ રહેલા છે. બરાબર છે? એટલે અહીંયા આગળ તમારું અહીંયા તૂટશે ને એનું કારણ શું છે? તો કે ભાઈ આપણું જે પ્રેશર છે તે અચળ છે. તો અચળ પ્રેશર છે, હવે અત્યારે પણ આપણે ધારો કે આ અચળ પ્રેશર પર જ છે, એટમોસ્ફેરિક પ્રેશર. તો શું એમાં કઈ ચેન્જ આવ્યો? અચાનક ચેન્જ આવ્યો? નહીં આવ્યો. એટલે ત્યાં આગળ શું થયું? તો કે કદ જે છે, કદ, એ કદનો કોઈ પણ જાતનો ફેરફાર ત્યાં જોવા મળતો નથી. ખ્યાલ આવે છે? ને કદમાં ફેરફાર ન થાય એટલે શું થશે? કદની અંદર જો ફેરફાર ન થાય તો શું થશે? તો કે ડેલ્ટા વી જે છે તે કેવું થશે? 0 કહેવાશે. એટલા માટે અહીંયા આગળ તમારું જે ક્યુ છે, જો એ ક્યુ ગણવું હોય તો ક્યુ ની કિંમત કેટલી થશે? ડેલ્ટા યુ થશે. એટલે ફક્ત અહીંયા આગળ કોને ધ્યાનમાં લેવું પડશે? તો કે સીવી અને સીપી જે છે તે બંને કેવા મળશે? સરખા જ મળશે. એટલા માટે એની કિંમત કેટલી આવી જશે? 3R મળશે. એટલે ત્યાં આગળ ફક્ત આપણે શું ધ્યાનમાં લેશું? સી. ઓકે. અચળ પ્રેશર કેવું? કે અચળ કદ કેવું? કારણ કે અચળ પ્રેશરે પણ કદ તો અચળ જ રહી છે. અચળ કદ લેવો તો બધું અચળ જ છે, એટલે કઈ ફરક પડવાનો નથી. એટલા માટે ત્યાં આગળ કેટલું લેવાશે? 3R લેવાશે. તો તૂટી જશે તો નહીં કહેવાય ને? નહીં કહેવાય. તમે આખી હાથે પ્રેશર આપશો તો એ કઈ થોડી અચળ કહેવાય. બરાબર છે? ક્લિયર છે? તો તારી સી ની વેલ્યુ છે તે શું થઈ જશે? બદલાઈ જશે. સી ની વેલ્યુ જે હશે તે શું થઈ જશે? બદલાઈ જશે. ખબર પડશે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પરફેક્ટ છે. ચાલો નેક્સ્ટ. એના પછી આગળ વધીશું. આટલું ક્લિયર થયું ને ભાઈ? બરાબર? તો અહીંયા જો તમને બધા જુદા જુદા પદાર્થો માટે આ વસ્તુ બતાવેલી છે. બરાબર છે? જે યાદ રાખવાનું નથી. હે ચાલો ક્લિયર છે? જે તમને આપેલું હશે એક્ઝામ ની અંદર. ચાલો નેક્સ્ટ. એના પછી જોઈએ પાણીની વિશિષ્ટ ક્ષમતા. તો પાણી માટે આપણે વાત કરીએ તો તે પણ ઘન પદાર્થની જેમ દરેક પરમાણુની સરેરાશ ઉર્જા કેટલી છે? 3 kBT. તો એમાં પાણીના અણુ જે છે તે 3 પરમાણુના બનેલા છે. કેટલા પરમાણુના બનેલા છે? 3. એકની કેટલી છે? 3 kBT. તો 3 પરમાણુના બનેલા હોય તો 3 × 3 kBT એટલે કેટલા થઈ જશે? 9 kBT થઈ જશે. તો 9 kBT × Na એટલે કેટલા થઈ જશે? 9RT થઈ જશે. આ તો ખ્યાલ આવ્યો ને? બરાબર છે? એટલે અહીંયા 9R kBT થઈ જશે. સોરી 9RT થઈ જશે. તો એના માટે સી ની વેલ્યુ કેટલી આવશે? 9R આવશે. એટલે ઘન પદાર્થ માટે કેટલી આવશે? 3R. અને આના માટે કેટલી આવશે? 9R. પાણી માટે શા માટે 9 આવી? તો કે પ્રવાહીના અણુઓ જે છે તેની અંદર પણ સેમ વસ્તુ જ થવાની. એના પરમાણુઓ ઘન કરતા થોડાક જ દૂર હશે. બહુ એકદમ ગ્રેજ્યુઅલી વાયુની જેમ ગમે તેમ દૂર નથી હોતા. એ કેવા હશે? તો કે ભાઈ થોડાક જ દૂર હશે. એટલે તમે થોડુંક પણ ડિસ્ટર્બન્સ કરશો તો આજુબાજુના પરમાણુની અંદર ડિસ્ટર્બ થવાનું છે અને થવાનું છે જ. બરાબર છે? એટલા માટે પાણીની અંદર પથ્થર નાખો તો શું થાય? બધું ગમે તેમ હલવા લાગે. અથવા થોડી ગમથી આંગળી નાખો તો હલી જાય. ખ્યાલ આવે છે? એટલે એને કારણે શું થવાનું? અહીંયા આગળ એની વેલ્યુ આપણને 9R જેટલી જોવા મળશે. ખ્યાલ આવ્યો? શું થયું? શું કઈક થયું? ચાલો લો બસ. તો અત્યારે છે નહીં તો એનો વિશે વિચારે છો. અત્યારે જે વસ્તુ છે તેના વિશે નથી વિચારવું, બસ એના સિવાયનું જ વિચારવું છે. ના કઈ નહીં. હા મારી ભૂલ છે. ચાલો કઈ નહીં. બસ ચાલો વધીએ આગળ. તો આવી રીતના આપણે અવલોકન કરતા એવું મળ્યું છે કે કેલરી છે, ત્યાર પછી ગ્રામ છે, ડિગ્રી છે વગેરે એકમો પાણીની વિશિષ્ટ ઉષ્મા એક એકમ માટે વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. અને તે 1 કેલરી બરાબર 4.179 જૂલ બરાબર. અને 1 મોલ એટલે કે 18 ગ્રામ પાણી માટે જેટલું હોય છે એના જેટલું છે. ત્યારે 1 મોલ દીઠ વિશિષ્ટ ઉષ્મા છે તે 75 જૂલ પર મોલ જેટલી મળે છે.
જે 9 × R જેટલી જોવા મળશે. બરાબર, તમે 9 × R કરશો, 8 9 કેટલા થાય? 72, એટલે સમથિંગ 75 ની આજુબાજુ મળશે, કારણ કે પેલા 0.314 છે ને, એ 0.314 ના આધારે તમે આટલું મેળવી શકશો. એટલે અહીંયા આગળ અવલોક આલ્કોહોલ છે, એસિટોન છે વગેરે જેવા જટિલ અણુઓ માટે મુક્તતાના અંશો પર આધારિત દલીલો વધુ ગૂંચવાળા ભરી બને છે. કારણ કે આ આલ્કોહોલ ને એસિટોન કેવા છે, તો કે ભાઈ થોડુંક જો તાપમાન એને મળે તો તરત જ તે શેમાં રૂપાંતરિત થઈ જાય? વાયુમાં રૂપાંતરિત થઈ જાય. તો ત્યાં આગળ એના મુક્તતાના અંશો ગણવા હોય તો એ તમે સરળતાથી ગણી શકતા નથી, કારણ કે એમાં ગૂંચવાળો થશે. કેમ? તો કે ભાઈ જે આલ્કોહોલ છે કે પછી એસિટોન છે, બરાબર છે, એને જ્યારે તમે રૂમ ટેમ્પરેચર પર મૂકો છો તો પણ એનું શું થઈ જશે? ઓટોમેટિકલી દહન થઈ જશે. દહન એટલે ખબર પડે છે ને, સરળતાથી એ વાયુની અંદર રૂપાંતરણ પામી જાય છે, બાષ્પ બની જાય છે. એટલે એના મુક્તતાના અંશો ગણવા હોય તો એ સરળતાથી ગણી શકતા નથી. અંતે ઉર્જા સમવિભાજન એ પ્રચલિત નિયમને આધારિત વિશિષ્ટ ઉષ્માઓ કેવી રીતે અનુમાનિત કરી શકાય તેનો મુદ્દો નોંધે છે, અને અનુમાન કરેલા વિશિષ્ટ ઉષ્મા તાપમાનથી તે સ્વતંત્ર છે. આપણે નીચા તાપમાન તરફ જઈએ ત્યારે પણ આ અનુમાનનો થોડોક તફાવત તો રહે જ છે. જેમ T ટેન્ડ્સ ટુ 0 હોય તેમ બધા પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા 0 સુધી પહોંચે છે. કેમ કેટલી પહોંચતી જતી? 0 સુધી પહોંચતી જાય છે. અને જે એ હકીકત સાથે સંકળાયેલ છે કે નીચા તાપમાને મુક્તતાના અંશો શિથિલ બની જાય છે. નીચું તાપમાન હશે ત્યારે એના મુક્તતાના અંશો કેવા બનશે? શિથિલ. શિથિલ એટલે ફ્રોઝ. ફ્રોઝ એટલે હલી નહીં શકશે, એમને એમ જ પડી રહેશે. એટલે જેટલું તાપમાન નીચું હશે ત્યારે શું થશે? તો કઈ ફ્રોઝ બની જશે અને બિન અસરકારક બને છે. અને પ્રચલિત યંત્રશાસ્ત્રના મત મુજબ મુક્તતાના અંશો કોઈ પણ સમયે બદલાવા જોઈએ નહીં. અને વિશિષ્ટ ઉષ્માની આ વર્તણૂક પ્રચલિત યંત્રશાસ્ત્રની મર્યાદા દર્શાવે છે, અને તે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી સમજાવી શકાય છે. એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એવો છે કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર જો તમે આ વસ્તુ જોવા જાવ છો કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર એવું કહે છે કે મુક્તતાના અંશો કોઈ પણ દિવસ ના બદલાય. તો આપણે જોયું કે જ્યારે તાપમાન નીચું લઈ ગયા ત્યારે શું થયું? તાપમાન નીચું લઈ ગયા ત્યારે શું થયું? ફ્રોઝ થઈ ગયું. તો ફ્રોઝ થઈ જવાને કારણે શું થશે? પછી ગતિ કરી શકશે? નહીં કરી શકે. નહીં કરી શકે તો યંત્રશાસ્ત્ર તો અહીંયા જુઠ્ઠું કીધું એવું થયું. એટલે આ યંત્રશાસ્ત્રની મુખ્ય મર્યાદા થઈ. એટલા માટે આ વસ્તુ તમારે સમજાવી હોય તો એના માટે તમારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર છે? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. અને એવું કહે છે કે ભાઈ મુક્તતાના અંશો, અને હા, આ વસ્તુ સૌપ્રથમ વખત આઈન્સ્ટાઈને દર્શાવ્યું હતું. બધામાં આનું નામ આવશે જ. બરાબર છે? હા. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મુજબ મુક્તતાના અંશો લાગુ પડે તે પહેલા જરૂરી લઘુત્તમ ઉર્જા અશૂન્ય હોવી જોઈએ, અને કેટલાક કિસ્સાઓમાં જ કંપનની મુક્તતાના અંશો લાગુ પડવા માટે આ પણ એક કારણ બની શકે છે. એટલે આપણે કંપન દરેક વખતે ધ્યાનમાં નથી લેવાનું. કંપન અમુક કેસની અંદર જ ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક કેસની અંદર તમે કંપનને ધ્યાનમાં લઈ શકતા નથી. જેમ કે ફ્રોઝનની ઘટના છે તો એમાં કંપન તમારે ધ્યાનમાં નહીં લઈ શકાશે. સમજ પડે છે? ખ્યાલ આવ્યો ને? બરાબર. તો જોઈએ આપણે નેક્સ્ટ સરેરાશ મુક્ત પથ. બરાબર છે? સરેરાશ મુક્ત પથ બહુ ઈઝી થિયરી છે. બરાબર ને? લગભગ પૂરું થઈ જશે આજે ચેપ્ટર. યસ, સરેરાશ મુક્ત પથ છેલ્લી થિયરી ને મોસ્ટ આઈએમપી થિયરી. બરાબર છે? ચાલો, તો સરેરાશ મુક્ત પથ વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર, સરેરાશ મુક્ત પથ શું છે? ઓનલાઈન વાળા અવાજ આવે છે ને ભાઈ? અજક બોલજો, બીજા 2-4 જણા જોડાયેલા છે તે. યસ, ઓકે. તો સરેરાશ મુક્ત પથ વિશે આપણે વાત કરીએ તો વાયુના અણુઓ ઘણી વખત અવાજના ઝડપના ક્રમ જેટલી વધારે ઝડપ ધરાવે છે. છતાં પણ રસોડાની અંદર પાટલામાંથી જે ચુવાતો વાયુ છે, એટલે કે લીક થતો વાયુ છે, તે ઓરડાના બીજા ખૂણાઓ સુધી પ્રસરતા સારો એવો સમય લે છે. ધુમાડાના વાદળની ટોચની વાત કરવામાં આવે તો ઘણા કલાકો સુધી રહે છે. આમ થવાનું કારણ એ છે કે તેમના વાયુઓના અણુઓને ચોક્કસ પણ નાનું કદ હોય છે. આથી તેઓ એકબીજા સાથે અથડામણ કરે છે. પરિણામે તેઓ ત્યાં આગળ અથડાયા વગર સીધી રીતે જઈ શકતા નથી. એટલે તેનો માર્ગ સતત ને સતત શું થતો જાય છે? ફંટાતો જાય છે. બરાબર છે? એટલે એનો અર્થ શું થયો? ફંટાવું એટલે સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. 6:45 વાળો કોઈ વ્યક્તિ છે, પીને બેહી રહેલો છે, તો શું થાય? દાખલા તરીકે એને તમે ચલવો છો તો એમ સીધી રેખામાં ચાલી શકશે? નહીં ચાલી શકશે. એટલે સતત શું થશે? એનો ગતિપથ જે છે તે બદલાતો રહેશે. એટલે એનો ગતિપથ બદલાયો તેને શું થયું કહેવાય? ફંટાયું એવું કહેવાય. ફંટાયો, ફેંટાયો નહીં, ફંટાયો. બરાબર? એટલે જ્યારે પણ આપણા વાયુના અણુઓની વાત કરવામાં આવે તો એ
24 કલાક 6:45 ની કન્ડિશનમાં છે. બરાબર. શા માટે નસો છે ને એનો. બરાબર. એટલે ત્યાં આગળ શું થવાનું, માની લો કે અહીંયા આગળથી કોઈ અણુ આવે છે. બરાબર છે. આ એક અણુ છે, આ એક અણુ છે, આ બંને અણુ છે, ને ત્રીજો એક અણુ એની વચ્ચેથી પાસ થાય છે. ધારો કે બે અણુઓ ભેગા હશે, જો એની વચ્ચેથી કોઈ પાસ થશે તો આ બંનેને ક્યાં કરશે, દૂર કરશે. એટલે એનો જે ગતિપથ પહેલા હતો તેનાથી શું થઈ જવાનો હવે અહીંયા આગળ બદલાઈ જવાનો. ખ્યાલ આવે છે. એટલે બંને શું થઈ ગયા, ત્યાંથી ફંટાઈ ગયા. બંને ત્યાંથી શું થઈ ગયા, ફંટાઈ ગયા. એવું કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકીએ. એટલે આ વસ્તુ અહીંયા આગળ તમને કીધેલી છે. ખબર પડી કે નહીં પડી? પડી. એટલે અહીંયા આગળ આપણે સરેરાશ મુક્ત પથની અંદર વાયુના જે અણુઓ છે એ વાયુના અણુઓ બીજા અન્ય અણુઓ સાથે જ્યારે અથડામણ અનુભવે છે તે દરમિયાન એનો મુક્ત પથ એટલે અથડામણ વગરનો પથ કેટલો બને છે તે આપણે અહીંયા આગળ શોધવાનો છે કે ક્યાં સુધી કોઈ વાયુના અણુઓ એકબીજા સાથે અથડાયા વગર ગતિ કરી શકે. તે આપણે અહીંયા આગળ શું કરવાનું છે, શોધવાનું છે. નહીં ખ્યાલ આવ્યો? હા, પણ સિમ્પલ છે. સરેરાશ મુક્ત પથ એટલે શું? સરેરાશ મુક્ત પથ એટલે સિમ્પલ આપણે એટલું સમજવાનું છે કે દાખલા તરીકે આપણે આપણા ઘરની અંદર ગેસનો સિલિન્ડર છે. એ ગેસના સિલિન્ડરમાંથી જ્યારે પણ વાયુ બહાર નીકળે છે તે દરમિયાન આપણને કોઈ અવાજ નથી આવતો. શા માટે નથી આવતો? તો કે એનું જે લીકેજ છે તે ધીરે ધીરે થાય છે. પરંતુ આ જ વસ્તુ જ્યારે વાદળો એકબીજા સાથે અથડાય ત્યારે શું થાય, અવાજ આવે. એટલે જ્યારે પણ અથડામણ થાય છે ત્યારે અવાજ આવ્યો. પરંતુ જ્યારે આપણા ઘરના ગેસના સિલિન્ડરની વાત કરવામાં આવે તો ત્યાં અવાજ નથી આવતો. આવું થવાનું કારણ શું છે? આવું થવાનું કારણ શું છે? તો કે ભાઈ જે કણ છે અથવા તો વાયુના અણુઓ છે તે ખૂબ જ કેવા છે, સૂક્ષ્મ છે. પ્લસ ગેસ જ્યારે લીકેજ થાય છે તે દરમિયાન એ એકદમ સીધી રેખામાં જ ગતિ નથી કરતો. આપણા રૂમની અંદર બધે જ ફેલાઈ જાય છે. આવું થવાનું કારણ શું? તો કે હવાની અંદર રહેલા જે પણ નાના નાના અણુઓ છે, બરાબર છે, નાના નાના કણો છે, નાની નાની ડસ્ટ છે, તેની સાથે એ શું થશે, અથડાશે. અથડાઈને શું થશે તો કે એનો પથ જે છે તે કન્ટિન્યુઅસ શું થયા કરતો હશે, બદલાયા કરતો હશે. પરિણામે એ ફંટાયા કરશે. ને ફંટાવાને કારણે શું થશે, આખા ઓરડાની અંદર એની સ્મેલ જે છે તે શું થઈ જાય છે, ફેલાઈ જાય છે. મોરલ ઓફ ધ સ્ટોરી આટલી છે. ઓકે, ખ્યાલ આવ્યો? નહીં તો માની લો કે એ સીધી રેખામાં જ ગતિ કરતે તો શું થાત, આજુબાજુ એમ ફંટાતે નહીં તો શું થાત, એની એક્ઝેક્ટ સીધી ડાયરેક્શનમાં તમે એમ નાક રાખશો તો જ સુગંધ આવતે, ત્યાં સુધી નહીં આવતે. ને જો હળગાવતે તો ત્યાં એટલી સીધી લાઈન જ તે હળગતે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. પરંતુ વાયુઓની અંદરનો આ એક ગુણધર્મ છે કે જે કન્ટિન્યુઅસ આખાની અંદર શું થઈ જાય છે, ફેલાઈ જાય છે. શાને કારણે? તો કે અન્ય સાથે તેમની શું થઈ, અથડામણ થઈ. ને અથડામણ થવાને કારણે કન્ટિન્યુઅસ શું થશે તો કે પોતાની જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન સતત શું કર્યા કરે છે, બદલ્યા કરે છે. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? ઓનલાઈન વાળા કંઈક બોલો યાર, આજે શું કે બધું આરામમાં છો કે હું બોલતા નથી? હવારમાં સર કીધા વગર એક તો લેક્ચર ગોઠવી દઈ. હું યાર આવું કરવાનું? હાવ રવિવારે હો તમે એક તો જીવવા નહીં દે અમને. ચાલો ચાલો. હા, 6:45 એટલે કે એક્ઝેક્ટ 7 વાગે તમારું સ્ટાર્ટ થાય તો અહીંયા 9 વાગે ચાલુ થાય, એટલે કે તમને 15 મિનિટની બ્રેક મળે. ધેટ્સ વાય. એ મેં કીધેલું જ કે બધા આવી નહીં રહે વેલા. એ તો 2-4 આવેલા હોય પણ બીજા બધા નહીં આવે, શું કરવું? ચાલો નેક્સ્ટ. ચાલે બસ અહીંયા ધ્યાન આપો. લક્ષણો. ચાલો માની લો કે અહીંયા આગળ જે વાયુના અણુઓ છે તે ડી જેટલો વ્યાસ ધરાવતા ગોળાઓ છે અને તેમની સરેરાશ ઝડપ જે છે તે કેટલી છે, v છે. હવે આ જે અણુઓ છે તેમના પર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો કોઈ પણ અણુઓ કે જે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે, ડી જેટલું હોય ને એ તેઓ અણુઓ એકબીજા સાથે અથડાતા હોય તો એ દરમિયાન ડેલ્ટા ટી સમયમાં તેમનું કદ જો આપણે લખવું હોય તો એ કદ કેટલું લખી શકીએ? કદ. તો કદનું સિમ્પલ સૂત્ર છે આપણી પાસે. કદનું સૂત્ર શું આવે? કદ શોધવું છે તો એના માટે આપણે એરિયા ઇન્ટુ લેન્થ વાળું ઇક્વેશન લઈ શકીએ. એરિયા ઇન્ટુ લેન્થ, કારણ કે અહીંયા આગળ આપણે ગોળો ધ્યાનમાં લીધેલો છે તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે ભાઈ πd² / 4 લખાશે, કારણ કે આપણે શું ધ્યાનમાં લીધેલું છે એનું,
ડાયામીટર ધ્યાનમાં લીધેલો છે, વ્યાસ ધ્યાનમાં લીધેલો છે, ખ્યાલ આવે છે. અને લંબાઈ, લંબાઈ એટલે શું? લંબાઈ એટલે તો કે એને કેટલું અંતર કાપેલું છે તે. હું લંબાઈ એટલે લલિત? ચાલો ક્લિયર. ચાલો તો લંબાઈની વિશે વાત કરીએ તો લંબાઈ કઈ રીતના શોધી શકીએ? તો કે દરેકનું સ્પીડ જે છે તે કેટલી છે? સરેરાશ ઝડપ v છે. તો ઝડપ બરાબર શું આવશે? પથ લંબાઈ છેદમાં શું લખાશે? સમય. તો આના પરથી L બરાબર શું લખાશે? સરેરાશ v ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાશે. કારણ કે આપણે જે ફેરફાર લીધેલો છે તે કેવો ફેરફાર છે? સૂક્ષ્મ ફેરફાર છે, સૂક્ષ્મ સમય માટે લીધેલું છે. તો આને આધારે આપણે લખવું હોય તો શું લખાશે? સરેરાશ v ઇન્ટુ ડેલ્ટા ટી લખાશે. તો આટલા કદની અંદર શું થશે? આટલા કદની અંદર અહીંયા 4 લખવાનો રહી ગયેલો છે. ક્લિયર છે? અહીંયા આગળ શું થશે? ટોટલ π/4 d સ્ક્વેર અને ઇન્ટુ શું લખાશે? અહીંયા ડેલ્ટા ટી લખાશે. એટલા કદની અંદર ડી એટલે શું છે? વ્યાસ છે. ટી એટલે વ્યાસ છે. સમજો ડી એટલે શું છે? અહીંયા આગળ વ્યાસ છે. વ્યાસ, વ્યાસ એટલે ખબર પડે છે ને? અલ્લા બરાબર, અહીંયા આગળ છે ને આ ત્રિજ્યા છે ને તેના અકોર્ડિંગ ગણેલું છે. આ ત્રિજ્યાને હો ડી કીધેલું, આપણે આને ડેશ કહી દઈએ, તમે ગૂંચવાઈ મરશો. ચાલો કયું ડી? આ ડી અને પેલું ડી બંને સેમ સરખું હોઈ શકે ના નથી, બરાબર છે? કારણ કે આ બંનેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તે ડી જેટલું જ થવાનું છે, એટલે તમે ડી લઈ શકો, બરાબર છે? પણ આપણે અહીંયા આગળ જે આ વચ્ચેની જે લાઈન છે આ, બરાબર છે, તેનાથી એનું અંતર કેટલું છે? તો કે ડી જેટલું છે. એ ડી એટલે એનું અંતર થયું. અંતર એટલે શું કહેવાશે? આર. એના અકોર્ડિંગ ગણ્યું છે. બાકી રિયલમાં મેં જે કહેવા માંગુ છું તે હું આના અકોર્ડિંગ તમને ગણવા માંગુ છું, આના અકોર્ડિંગ. ઓકે ક્લિયર? જો એના અકોર્ડિંગ કરાવીશ તો અહીંયા તમારું આવશે π/4 ને પછી તમે કહેશે ચોપડીમાં તો સર πd સ્ક્વેર આપેલું છે, બરાબર છે? એટલા માટે હું તમને કહી દઉં અહીંયા આગળ કે આપણે આ ડી છે તેને અંતર સ્વરૂપે લઈએ છીએ, એટલે આર બરાબર કેટલા લઈએ છીએ? ડી લઈએ છીએ. ઓકે ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે તમે પછી મને નહીં એમ કે તમે ખોટું ભણાયું એમ. મેં મારી રીતે બરાબર જ છે એમ. ક્લિયર છે? પણ નહીં, તમે પેલું ચોપડીના પૂજારી ને એટલે તમને એના અંદર એક્ઝેક્ટ જોઈએ એમ. ક્લિયર? હા 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 ના એટલે જ કહું છું. ચાલો ક્લિયર થઈ ગયું? તો અહીંયા આગળ જો એકમ કદમાં આવેલા અણુઓની વાત કરવામાં આવે, બરાબર, તેની સંખ્યા કેટલી છે? સ્મોલ એન છે. એકમ કદની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? સ્મોલ એન છે. તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા લખી દઈએ છીએ. એકમ કદ દીઠ અણુઓની સંખ્યા કેટલી છે? સ્મોલ એન છે. તો આપણી પાસે કદ કેટલું અવેલેબલ છે? આ કેપિટલ વી જેટલું છે. તો કેપિટલ વી ની અંદર કુલ અણુઓની સંખ્યા કેટલી થશે? તો કે કુલ અણુઓની સંખ્યા જે છે, કુલ અણુઓની સંખ્યા બરાબર n ઇન્ટુ કેપિટલ વી થશે. કેટલું થશે? n ઇન્ટુ કેપિટલ વી. અને n તો n જ છે, એટલે કેપિટલ વી કેટલા છે આપણી પાસે? તો કે ભાઈ πd સ્ક્વેર સરેરાશ વી ઇન્ટુ ડેલ્ટા ટી લખાશે. n πd સ્ક્વેર સરેરાશ વી ઇન્ટુ ડેલ્ટા ટી લખાશે. એટલે આ શું આપે છે આપણને? કુલ અણુઓની સંખ્યા આપે છે. શું આપે છે? કુલ અણુઓની સંખ્યા. કે ભાઈ વી કદની અંદર રહેલા કુલ અણુઓની સંખ્યા કેટલી છે? તો કે આટલી છે. ખબર પડે છે કે નહીં પડે છે? એટલે આ કુલ અણુઓની સંખ્યા આપે છે. હવે માની લો કે બંને વચ્ચે કઈક ક્રમિક અથડામણ થાય છે. શું થાય છે? કઈક અથડામણ થાય છે. તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય જેને આપણે સરેરાશ રૂપે લખવો હોય તો એ કેટલો લેવાશે? જેને આપણે કયો સમય કહીશું? રિલેક્સેશન સમય કહીશું. રિલેક્સેશન સમય એટલે ખબર પડે છે ને? રિલેક્સેશન સમય એટલે રિલેક્સ થવા માટેનો સમય. સિમ્પલ છે. જ્યારે પણ બે અણુઓ અથડાશે પછી રિલેક્સ તો થશે ને, પછી પાછા અથડાશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? બરાબર છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું છું કે ધારો કે આ તમારું એક્સિડન્ટ થયું છે, તો તમને શું કરવામાં આવે? પહેલા બેહાડવામાં આવે કે નીકળ એમ, નીકળ જા, સાલા ચલાવતા નહીં આવડે દોડી આવ્યું, બેહાડે. બેહાડે ને? તો બેહાડ્યા એટલે એનો અર્થ શું થયો? એ તમારો રિલેક્સેશન સમય થયો. બરાબર છે. જેમ કે અણુઓ છે, તો અણુઓ જ્યારે અથડાય છે તો આ અથડામણ પહેલા અથવા અથડામણ બાદ, અથવા તમે એક વિચાર કરો કે અણુ છે તે 2 વખત અથડાય છે, એવું જસ્ટ સમજો. અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે અણુઓ છે તે 2 વખત અથડાય છે. માની લો કે એક અણુ અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. ક્લિયર? તો આ જે અણુ છે તે આની સાથે અથડાયો, તો અથડાયો ત્યારે t બરાબર 0 સમય હતો. ત્યાર પછી પાછો અથડાઈને અહીંયા આવે છે. તો આ બે અથડામણ વચ્ચેનો જે સમય છે ને તેને કહેવાય એનો રિલેક્સેશન સમય. ઓકે,
એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયને આપણે કયો કહેશું? રિલેક્સેશન સમય કહેશું. રિલેક્સ થશે તેમાં એમ કે હાય કઈ નહીં થયું, આ બીજા હાથે ભરાઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે તેને ધ્યાનમાં રાખવાની છે. ખબર પડી કે નહીં પડી? પડી. તો આપણે આજે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમય છે, બરાબર છે, તે આપણે લખવો છે. અને આ જે અણુઓ છે તે ડેલ્ટા ટી સમયની વાત કરવામાં આવે તો એના અંદરના અણુઓની સંખ્યા આપણને મળી ગઈ. કેટલી છે? n πd² સરેરાશ v * ડેલ્ટા ટી. તો આ જેટલા અણુઓ છે એવા દરેકે દરેક અણુઓ સાથે તે શું થઈ શકે છે? અથડાઈ શકે છે. આવા દરેકે દરેક અણુઓ સાથે શું થઈ શકે છે? તે અથડાઈ શકે છે. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. એટલા માટે અહીંયા આગળ ટાવ જે છે એ ટાવની કિંમત કેટલી લેવાશે? તો કે ભાઈ એના માટે આપણે ટાવની જે કિંમત છે તે સમજો કે અહીંયા આગળ કુલ અથડામણની સંખ્યા કેટલી છે? તો કે n πd² v ડેલ્ટા ટી. આટલી અથડામણ શું થઈ શકે છે? તે પોતે અનુભવી શકે છે. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા આગળ એક અથડામણ વચ્ચેનો સમય શોધવો હોય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, જેને આપણે શેના વડે દર્શાવીએ? ટાવ વડે. શેના વડે દર્શાવીએ? ટાવ વડે. અથવા એના કરતા પણ હજુ સિમ્પલ કરી આપું કે આપણે અહીંયા ડેલ્ટા ટી શોધવો છે. શું શોધવો છે? ડેલ્ટા ટી. અને દરેક સાથે એની અથડામણની સંખ્યા કેટલી છે? 1 છે. તો અહીંયા ડેલ્ટા ટી ને તમે જો કરતા બનાવો તો ડેલ્ટા ટી બરાબર તમને શું મળશે? 1/n πd² સરેરાશ v મળશે. ખ્યાલ આવે છે? તો આ જે ડેલ્ટા ટી આવ્યો એ ડેલ્ટા ટી તમને શું આપશે? તો કે ભાઈ રિલેક્સેશન સમય ટાવ આપશે. અને ટાવ બરાબર શું આવશે? 1/n πd² ઇન્ટુ સરેરાશ v મળશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આટલા અણુઓ જે છે, બરાબર છે, એ બધા એકબીજા સાથે શું થવાના? અથડાવાના. ખ્યાલ આવે છે? તો એ અથડામણ કેટલી આપણે ગણી લીધી? 1. તો એક અથડામણ માટેનો જે ટોટલ છે એવી ટોટલ અથડામણો કેટલી થવાની શક્યતા છે? n πd² v ડેલ્ટા ટી જેટલી. તો એના માટેનો સમય કેટલો છે? તો કે સમય ડેલ્ટા ટી, જેને આપણે કહીએ છીએ 1/n πd² સરેરાશ v. તો ટાવ બરાબર શું મળશે? 1/n πd² સરેરાશ v મળી જશે. ખ્યાલ આવે છે? તો આ જે મળ્યું તેને શું કહેવાશે? તમારો રિલેક્સેશન સમય કહેવાશે. તો અહીંયા આગળ આપણે મુક્ત પથ શોધવાનો છે કે ભાઈ મુક્ત પથ કેટલો છે. મુક્ત પથ એટલે ખબર પડે છે ને? મુક્ત પથ કે કઈ રીતના એ ફ્રીલી ફરી શકશે, અથડામણ વગર એ ફરી શકશે. તો મુક્ત પથ કેટલો લેવાશે? તો કે સિમ્પલ છે ભાઈ. અહીંયા આગળ જો આપણું સૂત્ર અવેલેબલ જ છે મુક્ત પથનું. મુક્ત પથ અથવા તમે એને પથ લંબાઈ પણ કહી શકો. તો એના માટેનું સૂત્ર છે જ કે સરેરાશ v ડેલ્ટા ટી તો છે જ આપણી પાસે, જે આપણે શોધ્યો તે કેટલો છે? અહીરો n πd² સરેરાશ v. આ બે કેન્સલ. તો આના પરથી સરેરાશ મુક્ત પથ કેટલો આવી જશે? n πd² થઈ જશે. કેટલો આવી જશે? n πd². ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ તમને જે મુક્ત પથ મળે છે તે કેટલો મળશે? n πd² મળે છે. ખ્યાલ આવે છે? અને આ ગણતરીમાં આપણે બીજા અણુઓ સ્થિર છે તેમ માન્યું છે, પરંતુ ખરેખર બધા જ અણુઓ સતત અસ્તવ્યસ્ત રીતે શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. આપણે અહીંયા આગળ એવું ધાર્યું છે કે બધા અણુઓ છે તે સ્થિર છે. આપણે તાનો એક જ છે તે ગમે તેમ ગતિ કરે છે. જે મેં તમને ઓલરેડી અગાઉ બતાવ્યું કે આ અણુઓ છે તે આમથી આમ જાય છે, બરાબર છે, બાકીના બધા સ્થિર છે. તો આ જે ગતિ થઈ રહી છે તેમાં દર અણુઓના સરેરાશ સાપેક્ષ વેગ પરથી મેળવી શકાય છે. એટલા માટે અહીંયા v ની જગ્યાએ તમારે શું લખવું પડશે? vr લખવું પડશે. અને ચોક્કસ રીતે તમે જો એની ગણતરી કરશો તો l ની કિંમત તમને 1/√2n πd² પ્રાપ્ત સ્વીકારવાનું છે કે તમે અહીંયા આગળ બહુ બધા અણુઓને ધ્યાનમાં લીધેલા છે. બહુ બધા એટલે ઇન્ફાઇનાઇટ અણુઓ છે. ને બધા વચ્ચેની અથડામણનો જો ગણતરી કરવા જશો તો એટ ધી એન્ડ તમને એની વેલ્યુ કેટલી મળશે? √n πd² સરેરાશ vt મળશે. એટલે આપણે ડાયરેક્ટલી એને શું કરવાનું છે? એક્સેપ્ટ કરી લેવાનું છે. એટલે એના માટે સરેરાશ મુક્ત પથ કેટલો લેશો? તો કે 1/√2n πd². ઓકે, એટલો તમે એનો સરેરાશ મુક્ત પથ લઈ શકો છો. ને આ જ વસ્તુ તમારે શોધવી હોય તો તમે શોધી શકો છો. જેમ કે અહીંયા આગળ તમને એવું કીધેલું છે કે ભાઈ આપણા અણુ છે તેનો વેગ છે તે 485 છે મીટર પર સેકન્ડ. તો એના માટે એલ અને ટી શોધવા હોય STPA તો તમે અહીંયાથી શોધી શકો છો. બધી કિંમત તમે મૂકીને પ્રાપ્ત કરી શકો છો. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ ક્લિયર છે બધાને કે નથી ક્લિયર? હા બોલો. કયું એક્ઝામ્પલમાં જો કઈ નથી, એકદમ સિમ્પલ છે કે અહીંયા આગળ માની લો કે આપણી પાસે 1 મોલ જેટલા અણુઓની સંખ્યા છે, બરાબર છે. 1 મોલ એટલે 6.022 × 1023. ને આપણી પાસે જે વાયુ રહેલો છે, વાયુ, તેનું કદ આપેલું છે. કેટલું છે? આટલું છે. ક્લિયર છે? 22.4 લીટર.
તો એની અંદરના n ની સંખ્યા કેટલી છે, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, તે અહીંયા શોધવાનો પ્રયત્ન કર્યો. તો એ એકમ કદ દીઠ સંકળાયેલા અણુઓની સંખ્યા છે 2.7 10^25. અને આપણે એવું માની લઈએ છીએ કે આપણી પાસે જે અણુઓ છે તે 2 એંગસ્ટ્રોમ જેટલો ડાયામીટર ધરાવે છે અથવા અંતર ધરાવે છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે, 2 એંગસ્ટ્રોમ જેટલું છે. એટલે ડી ની વેલ્યુ આટલી લીધી. અને રિલેક્સેશન સમય જો તમારે શોધવો હોય તો રિલેક્સેશન સમય તમે ક્યાંથી શોધી શકશો? તો કે એનું સૂત્ર છે n છે આપણી પાસે, તો કે પેલો શોધ્યો તે. પાઈ પણ છે. સરેરાશ વી આપણને આપેલો છે 485, એટલો કન્સિડર કર્યો છે. અને ડી 2 એંગસ્ટ્રોમ છે. તો એના દ્વારા તમે રિલેક્સેશન સમય શું કરી શકો છો, ફાઇન્ડ કરી શકો છો. એ જ વેલ્યુ તમે અહીંયા એલ ની અંદર મૂકશો તો તમને શું મળી જશે? તો મળી જશે શું? સરેરાશ મુક્ત પથ મળી જશે. એટલે એ રીતના સરેરાશ મુક્ત પથ અહીંયા આગળ શોધેલો છે. ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. ઓકે, આઈડિયા આવ્યો? તો આ સાથે આપણું અહીંયા આગળ ચેપ્ટર થાય છે પૂરું. બરાબર છે. એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ સરેરાશ મુક્ત પથ હોય ધ્યાનમાં, તે દરમિયાન સંખ્યા ઘનતા અને પરિમાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ખૂબ જ નીચા દબાણવાળી નળીમાં બેશક n નાનો હોય, બરાબર, છતાં પણ સરેરાશ મુક્ત પથ એ નળીની લંબાઈ માટે મોટો પણ હોઈ શકે છે. બરાબર છે. એટલે જેટલા પણ તમે ધ્યાનમાં લો છો તે બધું સરેરાશ મુક્ત પથ જે છે તે શેના પર આધારિત છે? તમે વાયુને શેમાં ધ્યાનમાં લીધેલો છે તેના પર એનો મુખ્ય આધાર રહેલો છે. ખ્યાલ આવશે? આ સાથે આપણું ચેપ્ટરની થિયરી થાય છે પૂરી. બરાબર છે. હવે બાકી રહી છે એની જે કેટલાક દાખલાઓ છે, ને દાખલાઓ 3 એક રહેશે, ને બીજા સ્વાધ્યાયના હશે અમુક 2 છે. સ્વાધ્યાયના ગણીને 3. ઓકે, તો એ પછી જોઈ લેશું. બરાબર, આજે આટલું રાખીએ. બરાબર. ઓકે, ડન.